દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના ગરીબોના ઉત્થાન માટે ગરીબોને એક જ સ્થળેથી સ્વરોજગાર હેતુસર સાધન સહાય મળી રહે તેવા આશય સાથે ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી। વડાપ્રધાન મોદીના માર્ગદર્શન હેઠળ સુશાસનના સંકલ્પ સાથે ગુજરાત સરકાર જનકલ્યાણના સેવા યજ્ઞ માટે સમર્પિત છે તેવું કચ્છના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના પ્રારંભિક સમારોહના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું। આજે ભુજના ટાઉન હોલ ખાતે જિલ્લાના 10 તાલુકા માટેના ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં જિલ્લાના કુલ 47,459 લાભાર્થીઓને 98 કરોડ 79 લાખની સહાયનું વિતરણ કરાયું હતું। આ કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદ્બોધન કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની કચ્છ સહિત રાજ્યના અનેક ગરીબો ગરીબીની અભિશાપમાંથી મુક્ત થાય છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યની સરકાર ગરીબોના ઉત્થાન માટે કાર્યરત છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળી રહ્યો છે। ગરીબ કલ્યાણ મેળાઓના આયોજન થકી જરૂરતમંદ લાભાર્થીઓને ખૂબ સુગમતાથી સહાય મળી રહે છે। ગરીબો પોતાના સ્વરોજગાર શરૂ કરી નિયમિત આયોજન થકી પોતાના જીવન ધોરણમાં સુધાર કરી રહ્યા છે। ગરીબોનું કલ્યાણ જ રાજ્ય સરકારનો મૂળ મંત્ર હોવાનું તેમણે ઉમેર્યું હતું। કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય કરાયું હતું। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો। જિલ્લા વિકાસ અધિકારી S.K. પ્રજાપતિએ ઉપસ્થિતોને શાબ્દિક આવકાર આપ્યો હતો। ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોનું તુલસી ક્યારા સાથે સ્વાગત કરાયું હતું। ત્યારબાદ ગરીબ કલ્યાણ મેળા થકી સાફલ્ય ગાથાની વિડીયો ડોક્યુમેન્ટરીનું પ્રસારણ કરાયું હતું। આ ઉપરાંત સ્વચ્છતા જાગૃતિ અંગેની ક્લિપનું નિદર્શન કરાયું હતું। ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્ય કક્ષાના ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। જિલ્લાના 3 લાભાર્થીઓ ભાવનાબેન વણકર, બિશ્વ લાખાણી અને અતુલ રાઠોડે પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા। મુખ્ય સ્ટેજ ઉપરથી 17 જેટલા લાભાર્થીઓને પ્રતિકાત્મક સ્વરૂપે લાભોનું વિતરણ કરાયું હતું। મેળામાં કુલ 11 વિભાગોમાં 21 જેટલા પેટા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે આજે કચ્છ સહિત રાજ્યભરમાં ગુજરાત સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ ગરીબો સુધી પહોંચે અને તેમના જીવનમાં સુખરૂપી પરિવર્તન આવે તેવા લક્ષ્ય સાથે ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કરાયું છે। કચ્છના જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં રાજકીય સામાજિક ક્ષેત્રના મહાનુભાવો, વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા। વિવિધ સ્ટોલ પરથી મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું। આજરોજ ભુજ શહેર મધ્ય જિલ્લા લોક ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન ત્યારથી કરવામાં આવ્યું છે અને આજે પણ છેવાડાના માનવી સુધી, નાનામાં નાના વ્યક્તિ અંત્યોદય સુધી સરકારી સહાયો ત્યાં સુધી પહોંચે એના સતત પ્રયત્નો ચૂંટાયેલા અને કર્મચારીઓ સાથે મળીને પ્રયત્ન કરતા હોય છે। અને આ અસંખ્ય આપણે પણ જોઈ શકો છો, અત્યારે અલગ અલગ કીટો ગરીબ કલ્યાણના મેળાના માધ્યમથી નાનામાં નાના વ્યક્તિ સુધી કીટો પહોંચે અને એનો સદુપયોગ થઈ રહ્યો છે અને આર્થિક સદ્ધરતા થઈ રહી છે લોકોને। કેટલાકની સહાય આપવામાં આવી? આજ અહીંયા પ્રોપર 27.3 કરોડની સહાય આજ અહીંયા જિલ્લા પંચાયત જિલ્લા આયોજનમાં આપવામાં આવી છે।